વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયની ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એનું સોલ્યુશન જોઈશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના પ્રકરણના વિડીયો તમને સરળતાથી મળી રહે। તો અહીં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એમાં પ્રશ્ન 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલી ખાલી જગ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે। તો સરવાળા વિશે વિદ્યાર્થી મિત્રો સમૃદ્ધ હોય, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે। બીજું પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે ખાલી જગ્યા છે, તો બાદબાકી વિશે પણ સમૃદ્ધ છે। એના પછી ત્રીજું પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો ખાલી જગ્યા છે, તો સરવાળો સમક્રમી છે, સમક્રમી। એમનો ક્રમ આગળ પાછળ કરીએ તો કોઈ ફેર પડતો નથી જવાબમાં। એના પછી ચોથું પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી, એમાં આપણે ક્રમ બદલી શકતા નથી, જો ક્રમ બદલીએ તો જવાબ જુદો જુદો આવે છે। પાંચમું ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે, તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો જવાબ એના એ સંખ્યા રહે છે। એના પછી છઠ્ઠું ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે, તો કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણાકાર કરીએ તો જવાબ એના એ સંખ્યા રહે છે। એના પછી સાતમી ખાલી જગ્યા બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે છે, તો વિદ્યાર્થી મિત્રો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે। એના પછી આઠમું એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે, બરોબર। એના પછી નવમું -10 ગુણ્યા -5, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્રિયા ગુણાકારની જ થશે, 10 પંચું 50 અને બે ઋણ ચિહ્નો હોવાથી અહીંયા જવાબ ધન થઈ જશે। એના પછી 10મું 4 ગુણ્યા કૌંસમાં 3 ઓછા 8, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 ઓછા 8 એટલે વત્તા ઓછા ઓછા 8માંથી 3 જશે માટે -5, તો અહીંયા 4 ગુણ્યા -5 થશે, માટે 5 ચોક 20 અને એક સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે। એના પછી પ્રશ્ન 2 કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। તો અહીંયા પહેલું છે -8 વત્તા 9 બરાબર +9 વત્તા, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો -8 આવશે, તો અહીંયા ક્રમનો નિયમ છે। એના પછી બીજું -12 વત્તા -6, તો અહીંયા એનો જવાબ વત્તા ઓછા 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 વત્તા 12 ને 100 18 અને મોટી સંખ્યા ઋણ છે માટે -18 જવાબ આવે, તો આ જવાબ આવશે, અહીંયા આવશે। એના પછી ત્રીજું -7 ગુણ્યા -4, તો અહીંયા ક્રિયા ગુણાકારની થશે, 7 ચોક 28 અને બે ઋણ ચિહ્નો હોવાથી જવાબ ધન થઈ જશે માટે +28 આવશે। એના પછી ચોથું -10 ગુણ્યા +5, તો 10 પંચું 50 ગુણાકાર તો થશે અને એક ઋણ સંખ્યા હોવાથી એ જવાબ ઋણ આવશે અહીંયા। એના પછી પાંચમી ખાલી જગ્યા પૂર્ણાંક સંખ્યાઓમાં ખાલી જગ્યા વિશેનો ક્રમનો નિયમ જળવાતો નથી, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ જળવાતો નથી, અહીંયા લખીએ આપણે ભાગાકાર, તો ક્રમના નિયમ માટે સરવાળા અને ગુણાકાર માટે એ જળવાય છે, પરંતુ ભાગાકાર માટે જળવાતો નથી। છઠ્ઠું -10 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -10, તો -10નો કોની સાથે ગુણાકાર કરીએ તો જવાબ એમના એમ રહે, તો 1 સાથે, કેમ કે ગુણાકાર માટે એક તટસ્થ સંખ્યા છે। સાતમું -20 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 0, તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણાકાર કરીએ તો જવાબ 0 આવે છે માટે અહીંયા 0 આવશે। આઠમું ખાલી જગ્યા ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા મળે, ખાલી જગ્યા ઋણ સંખ્યાઓનો, તો અહીંયા બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર જો આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો બે ઋણ સંખ્યાઓનો, તો ગુણાકાર ધન સંખ્યા મળે છે। એના પછી નવમી ખાલી જગ્યા -5 વત્તા -8 બરાબર -8 વત્તા -5, એ પૂર્ણાંકોનો સરવાળા વિશે અહીંયા ક્રમનો ગુણધર્મ કયો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ક્રમનો ગુણધર્મ સૂચવે છે। એના પછી 10મું -3 ગુણ્યા -7 બરાબર -7 ગુણ્યા -3, એ પૂર્ણાંકોનો ગુણાકાર વિશેનો ક્રમનો ગુણધર્મ સૂચવે છે, તો અહીંયા પણ ક્રમનો ગુણધર્મ આવશે। 11મું -5 વત્તા 8 વત્તા 4 બરાબર -5 વત્તા 8 વત્તા 4, એ પૂર્ણાંકોનો સરવાળા વિશેનો ખાલી જગ્યાનો ગુણધર્મ સૂચવે છે, તો જૂથનો આવશે વિદ્યાર્થી મિત્રો, કેમ કે 3 સંખ્યાઓનો અહીંયા સરવાળો આપેલો છે અને એમાં પ્રથમ 8 અને 4નું જૂથ છે અને એના પછી -5 અને 8નું જૂથ છે અહીંયા, તો એ જૂથનો ગુણધર્મ સૂચવે છે। એના પછી અહીંયા 12મું 9 ગુણ્યા 6 ગુણ્યા -4 બરાબર 9 ગુણ્યા 6 ગુણ્યા -4, એ પૂર્ણાંકોનો ગુણાકાર વિશેનો જૂથનો ગુણધર્મ સૂચવે છે,
જૂથનો અહીં પણ ગુણાકાર માટે જૂથનો પ્રથમ અહીંયા 9 અને 6 નું જૂથ હતું, એના પછી 6 અને -4 નું જૂથ છે. તો એના પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે રહેલા બોક્સમાં લખો. તો અહીંયા આપણે બોક્સની અંદર એનો જવાબ લખવાનો છે. તો અહીં પહેલો -25 વત્તા ખાલી જગ્યા બરાબર -25. તો અહીંયા -25 માં શું ઉમેરીશું તો જવાબ એના એ રહેશે. તો અગાઉ જોઈએ પ્રમાણે 0. તો અહીંયા બોક્સમાં આપણે એ લખવાનો થાય. બીજું -5 વત્તા 0 બરાબર શું જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા -5 જ આવશે, માટે ડી આવશે. તો અહીંયા લખીશું ડી. એના પછી ત્રીજું -3 ગુણ્યા 1, -3 નો 1 સાથે ગુણાકાર કરીશું તો જવાબ વિદ્યાર્થી મિત્રો -3 જ આવશે. તો અહીંયા જવાબ આવશે સી. અહીંયા સી લખીએ. એના પછી ચોથી ખાલી જગ્યા -15 ભાગ્યા -5. અહીંયા 15 નો 5 વડે ભાગાકાર કરીએ તો 5 તરી 15 અને બે ઋણ સંખ્યાઓ છે, માટે જવાબ ધન થઈ જશે. તો એ આવશે. તો અહીંયા એ લખીશું. એના પછી પાંચમું -10 ગુણ્યા -4 તો 10 ચોક 40 આવશે અને બે ઋણ સંખ્યાઓ છે, માટે જવાબ ધન થઈ જશે, માટે અહીંયા બી આવશે. એના પછી છઠ્ઠું -50 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1 તો જવાબ 1 ક્યારે આવે તો -50 ને -50 વડે ભાગીએ ત્યારે જવાબ 1 આવે. તો સી આવશે. અહીંયા સાતમું -1 ઓછા 1 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા ઓછા ઓછા વત્તા થઈ જશે અને ઓછા વત્તા ઓછા 1 માં 1 જશે તો 0. અહીંયા 0 આવશે. તો એ આવશે. અહીંયા આપણે એ લખીએ. એના પછી અહીંયા પ્રશ્ન 4 આપેલો છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો એમાં પહેલું -4 ને -9 વડે ગુણતો જવાબ 36 મળે. તો નવા ચોક 36 વિદ્યાર્થી મિત્રો અને બે ઋણ ચિહ્નો છે, માટે જવાબ 36 મળે. તો આ ખરું છે. અહીંયા ખરું લખીશું. એના પછી બીજું 8 ને -4 વડે ગુણતો જવાબ 32 મળે. તો ખોટું કહેવાય, કેમ કે 8 ને -4 વડે ગુણીશું તો 8 ચોક 32 અને એક ઋણ ચિહ્ન છે, માટે જવાબ -32 આવશે. એના પછી ત્રીજું 0 ભાગ્યા a બરાબર 0. તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો તો જવાબ 0 જ આવશે. અને અહીંયા શરત આપણને આપેલી છે કે a ≠ 0 એટલે કે છેદમાં 0 હોઈ શકે નહીં. તો અહીંયા સાચું આવશે. અહીંયા આપણે ખરું લખીશું. એના પછી ચોથું x ભાગ્યા 0 એ અર્થહીન છે. એનો મતલબ કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગી શકતા નથી. તો એ સાચું આવશે. ખરું. બરોબર, અર્થહીન છે. પાંચમું -20 ને -2 વડે ભાગતો જવાબ 10 મળે. તો -20 ને -2 વડે ભાગીશું તો જવાબ 10 જ મળે વિદ્યાર્થી મિત્રો. ખરું, કેમ કે 2 દાન 20 અને બે ઋણ ચિહ્નો છે, માટે એ જવાબ ધન થઈ જશે. છઠ્ઠું -8 માં -2 ઉમેરતો જવાબ -10 મળે. તો એ ખરું છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે ઓછા ઓછા વત્તા 8 ને 10 અને મોટી સંખ્યા ઋણ, માટે જવાબ -10 આવશે. સાતમું -30 ભાગ્યા -6 બરાબર -5. તો અહીંયા 30 ને 6 વડે આપણે ભાગાકાર કરીશું તો 6 પંચું 30 અને બંને ઋણ ચિહ્નો છે, માટે જવાબ ધન આવશે. તો આ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. 5 જવાબ આવશે. તો ખોટું આપણે લખીશું અહીંયા. તો આ રીતે તમારે ખરા ખોટા લખવાના છે. એના પછી પ્રશ્ન 5 સાચો પૂર્ણાંક લખો જેથી વિધાન સાચું બને. તો અહીંયા આપણે આપેલું વિધાન સાચું બને એ રીતે લખવાનું છે. તો પહેલું -4 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 36. તો અહીંયા -4 ને કેટલા વડે ગુણીશું તો જવાબ 36 આવશે, એટલે કે ધન. તો નવા ચોક 36 તો થાય અને ધન જવાબ લાવવા માટે બે ઋણ ચિહ્નો હોવા જોઈએ, માટે જવાબ ધન આવે. એના પછી બીજું -10 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -100. તો અહીંયા જવાબ માઇનસ લાવવાનો છે અને 100. 10 ગુણ્યા 10 એટલે 100 થશે અને ઋણ લાવવા માટે ગમે તે એક સંખ્યા ઋણ હોવી જોઈએ, માટે 10 આવશે. એના પછી ત્રીજું 6 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -30. તો 6 પંચું 30 અને ઋણ જવાબ લાવવા માટે ગમે તે એક સંખ્યા ઋણ હોવી જોઈએ. એના પછી ચોથું ખાલી જગ્યા ગુણ્યા -7 બરાબર -42. તો 7 છંગ 42 અને એક સંખ્યા ઋણ હોવી જોઈએ, માટે 6 ને આપણે ધન લઈએ. પાંચમું ખાલી જગ્યા ગુણ્યા -12 બરાબર 96. 12 એ 8 96 અને અહીંયા ધન જવાબ લાવવાનો છે, માટે બંને સંખ્યાઓ ઋણ હોવી જોઈએ. છઠ્ઠું ખાલી જગ્યા ગુણ્યા -3 બરાબર 33. તો અહીંયા જવાબ ધન લાવવાનો છે. એક ઋણ ચિહ્ન આપેલું છે, માટે બે ઋણ ચિહ્નો આપણે લઈએ. 11 તરી 33 અને અહીંયા માઇનસ લઈશું એટલે -11. એના પછી સાતમું -9 ગુણ્યા -9 બરાબર ખાલી જગ્યા. તો 9 9 81 અને બે ઋણ ચિહ્નો છે, માટે જવાબ ધન થઈ જશે. આઠમું 9 9 81 અને એક ઋણ ચિહ્ન છે, માટે જવાબ ઋણ રહેશે. અહીંયા
81. એના પછી 9મું 10 ભાગ્યા -2 બરાબર ખાલી જગ્યા. તો 10 ને 2 વડે ભાગીશું તો 5 આવશે અને એક સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. 10મું -10 ભાગ્યા -2 બરાબર વિદ્યાર્થી મિત્રો 2 પંચું 10 એટલે 5 આવશે. બંને ઋણ ચિહ્નો છે માટે જવાબ ધન થઈ જશે. એના પછી 12મું -12 ભાગ્યા 6 બરાબર ખાલી જગ્યા. તો 12 ને 6 વડે ભાગીશું તો અહીંયા જવાબ એ 6 દુ 12 અને એક ઋણ ચિહ્ન છે માટે જવાબ -2 આવશે. 12મું -14 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2 તો જવાબ ધન લાવવો છે. -14 ને કેટલા વડે ભાગીએ તો જવાબ 2 આવે. તો 7 વડે ભાગીશું તો -2 આવશે અને -7 વડે ભાગીશું 2 ઋણ ચિહ્નો થશે માટે જવાબ 2 આવશે. એના પછી પ્રશ્ન 6 દરેકના જવાબ લખો. તો એમાં પહેલું છે અહીંયા ગુણાકાર આપેલા છે વિદ્યાર્થી મિત્રો -2 ગુણ્યા -3 ગુણ્યા -1. તો 3 દુ 6 એકા 6 આવશે અને 3 ઋણ ચિહ્નો છે માટે જવાબ ધન આવશે. તો અહીંયા આપણે યાદ રાખીશું કે જો એકી સંખ્યામાં ઋણ ચિહ્નો હોય તો જવાબ વિદ્યાર્થી મિત્રો ઋણ આવે અને બેકી સંખ્યામાં ઋણ ચિહ્નો હોય તો જવાબ ધન આવશે. આટલું આપણે યાદ રાખીશું. એકી એટલે 1 3 5 અને બેકી એટલે 2 4 100 8. બીજો ગુણાકાર 10 ગુણ્યા -3 ગુણ્યા -2. તો અહીંયા 3 દુ 6 અને 10 સંગ 60 આવશે અને ઋણ ચિહ્નોની સંખ્યા 2 છે માટે જવાબ ધન આવશે. બેકી સંખ્યામાં ઋણ ચિહ્નો છે. એના પછી ત્રીજું 4 ગુણ્યા -3 ગુણ્યા -5. તો અહીંયા 4 તરી 12 અને 12 પંચું 60 અને ઋણ ચિહ્નોની સંખ્યા 2 છે એટલે બેકી કહેવાય માટે જવાબ ધન આવે. ચોથું -50 ગુણ્યા -70 ગુણ્યા 0. તો ગમે એટલી સંખ્યાઓનો ગુણાકાર હોય પરંતુ જો 0 સાથે ગુણાકાર હોય તો જવાબ 0 આવે. પાંચમું -5 ગુણ્યા 3 ગુણ્યા 2. તો અહીંયા 5 તરી 15 અને 15 દુ 30 અને ઋણ ચિહ્નોની સંખ્યા 1 છે એટલે એકી કહેવાય માટે જવાબ ઋણ આવશે. એના પછી છઠ્ઠું -1 ગુણ્યા 1 ગુણ્યા -2. તો 2 એકા 2 અને 2 એકા 2. 2 અને ઋણ ચિહ્નોની સંખ્યા 2 છે બેકી કહેવાય માટે જવાબ ધન. સાતમું -3 ગુણ્યા -3 ગુણ્યા -3. તો 3 તારી 9 9 તારી 27 અને ઋણ ચિહ્નોની સંખ્યા 3 એટલે એકી કહેવાય માટે જવાબ ઋણ. આઠમું -2 ગુણ્યા 5 ગુણ્યા -4. 5 દુ 10 10 ચોક 40 અને ઋણ ચિહ્નોની સંખ્યા 2 છે એટલે બેકી કહેવાય માટે જવાબ ધન આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળના જે દાખલા છે 7માંથી આગળના તો એ આપણે આગળના વિડીયોની અંદર એનું સોલ્યુશન જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને એ સરળતાથી મળી રહે.